નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં ભુવાઓનું સામ્રાજ્ય કારેલીબાગ ખોડિયારનગર ડભોઈ વાઘોડિયા રોડ પછી હવે નવા યાર્ડ વિસ્તારમાં પડ્યો ભૂવો। એક કાર સમાઈ જાય એટલો મોટો ભૂવો પડ્યો છે। છેલ્લા એક અઠવાડિયાથી પડ્યો છે ભૂવો। વોર્ડ નંબર 1ના કોંગ્રેસના કોર્પોરેટરની રજૂઆત બાદ મ્યુનિસિપલ કમિશનરે સ્થળની મુલાકાત લીધી। પ્રી મોન્સૂન કામગીરીના નામે માત્ર ભ્રષ્ટાચાર થયો છે, જ્યાં ભરવાડ સિટીમાં વિકાસ તો ના જન્મ્યો, પરંતુ ભૂવા પેદા થઈ રહ્યા છે। વડોદરા શહેરમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। તમે જુઓ કે વિકાસના બદલે વિનાશ અને વિનાશના નામે ભૂવા જન્મી રહ્યા છે। વડોદરા શહેરમાં ઠેર ઠેર ઠેકાણે ગાબડા પડી રહ્યા છે, ઠેર ઠેર ઠેકાણે ભૂવા પડી રહ્યા છે, ઠેર ઠેર ઠેકાણે રોડ તૂટી રહ્યા છે, નવા બનાવેલા રોડો તૂટી જાય છે, ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાઈ ગયા। એટલે પ્રી મોન્સૂન કામગીરીના નામે જે પણ પ્રકારે ખર્ચા થયા, આ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર થયો છે। કમિશનર સાહેબ અહીંયા વિઝિટમાં આવ્યા હતા। કમિશનર સાહેબને મેં રજૂઆત એવી કરી કે સાહેબ જે પણ કરવું હોય કરો, પણ પ્રોપર આનું કામગીરી થવી જોઈએ। તમે માત્ર ખાલી માટી પૂરી અને ભૂવો પૂરીને જતા રહે તો ફરીવાર એને એ જ ગાબડા પડે છે। આ તો સારું છે કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, બાકી જો રાતના સમયે કોઈ ગાડીવાળા અજાણ્યા લોકો નીકળે અને અંદર પડી જાય તો 100% જાનહાનિ થાય એવી પરિસ્થિતિ છે। પશુપાલકો પણ અહીંયા બાજુમાં રહે છે, જો કોઈ પશુઓ પડી જાય તો પણ જાનહાનિ થાય એ પ્રકારની પરિસ્થિતિ છે। અત્યારે તમે જુઓ કે મુસળધાર વરસાદ પડતો હોય અને સ્કૂલ વાન નીકળી હોય અને આ ભૂવાઓ પાણીથી છલકેલા હોય, ત્યારે સ્કૂલના બાળકો જ્યારે જતા હોય તો બાળકોની શું દશા થાય। એટલે આ પ્રકારની પરિસ્થિતિ ન ઊભી થાય એટલે સાહેબને રજૂઆત કરી છે કે ભાઈ આ શાસકો માત્ર માત્ર એસી ચેમ્બરમાં બેસી અને મોટી મોટી વાતો કરીને પોકળ દાવાઓ કરે છે। એ દાવાઓની પોલ આજે ખુલી ગઈ। આ છેલ્લા 5 દિવસથી આ ભૂવો પડેલો છે। એટલે કમિશનર સાહેબને આપણે એવું કીધું કે ભાઈ આ ટેકનિકલ કારણોથી જો પુરાય તો એ રીતે પૂરો, તો ભવિષ્યમાં આ પ્રકારની કોઈ ઘટના ના બને, આવો કોઈ ભૂવો ના પડે।